गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે લાસ્ટ લેક્ચર આપણે ચેપ્ટર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનની શરૂઆત કરી। હવે લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો ફક્ત ને ફક્ત આપણે પ્રસ્તાવના જોઈ હતી, બરાબર। અને એની અંદર ખાસ એક ચર્ચા કરી હતી કે કોષ વિભાજન શા માટે થાય છે। તો એના માટે આપણે બે ખાસ ટોપિક જોયેલા, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ मतलब કે ઇન્ડેક્સ, બરાબર, કે જેમાં કોષ કેન્દ્ર અને કોષ રસ ગુણોત્તરના ટોપિક ઉપર ચર્ચા કરી હતી, બરાબર કે નહીં। અને સાથે સાથે મિત્રો આપણે સરફેસ વોલ્યુમ રેશિયો, બરાબર, પૃષ્ઠ જે આપણે કહીએ પૃષ્ઠ કદ ગુણોત્તર, બરાબર, તો એ બંને પોઈન્ટ ઉપર આપણે એક ચર્ચા ખાસ કરી હતી, બરાબર। હવે આજે આપણે આગળ વધીએ છીએ મિત્રો કે ભાઈ જે કોષ વિભાજન જે ખરું, બરાબર, એ કોષ વિભાજન કેવી રીતે થાય છે, એની પ્રોસેસ શું છે, એમાં તબક્કાઓ કયા કયા જોવા મળે છે, બરાબર। તો આખા જે ઘટનાક્રમ જે ખરો ને મિત્રો કોષ વિભાજનનો, એ આખો ઘટનાક્રમ મિત્રો કઈ રીતે ઓળખાય છે? કોષ ચક્ર તરીકે ઓળખાય છે। શું તરીકે ઓળખાય છે? કોષ ચક્ર। હવે આ કોષ ચક્ર છે શું મિત્રો, એને આપણે એક સમજવું છે। તો સમજો તમે કે ભાઈ એક માતૃકોષ છે, શું છે? એક માતૃકોષ, બરાબર, એનું વિભાજન થાય તો એકમાંથી કેટલા? બે બાળકોષ બને, બરાબર। હવે આ બાળકોષ એને વિભાજન પામવું છે અને ફરી પાછા આગળ બીજા બે બાળકોષો બનાવવા છે, તો પહેલા તો એને માતૃકોષ જેવી રચના પ્રાપ્ત કરવી પડશે, બરાબર। એટલે એ અલગ અલગ તબક્કાઓમાંથી એને પસાર થવું પડશે। ખ્યાલ આવે છે કે નહીં? ત્યારે એ તબક્કાઓમાંથી જ્યારે પસાર થાય એટલે પાછું એ કોના જેવી રચના પ્રાપ્ત કરે? માતૃકોષ જેવી। અને ફરી પાછું વિભાજન પામી ફરી પાછા બીજા બે બાળકોષો શું કરે? બનાવી શકે છે। તો આ જે આખો ચક્રીય સાયકલ જે ચાલી મિત્રો, એને જ આપણે શું કહેવાય છે? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। સેલ સાયકલ આપણે એને કહીશું મિત્રો શું? સેલ સાયકલ તરીકે ઓળખાવીશું, બરાબર। કે ભાઈ આ કોષ વિભાજનની ક્રિયા થઈ, સેલ ડિવિઝન, કોષ વિભાજન, બરાબર। પરંતુ એ કોષ વિભાજન થયું તો એ બાળકોષ એને કદમાં વૃદ્ધિ પામવી પડશે, કદમાં મોટું થવું પડશે। જનીન દ્રવ્ય જેને આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ, એ ડબલ કરવું પડશે। તો એ બધી જ ક્રિયાઓ એને આ તબક્કાઓમાંથી પસાર થઈને કરવી પડશે અને ફરી પાછું એ વિભાજન પામશે। તો આ સંપૂર્ણ એક સાયકલ જેવી રચના થઈ મિત્રો, એને સેલ સાયકલ મતલબ કે કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। હવે આ કોષ ચક્રમાં મુખ્ય ઘટનાઓ શું થઈ મિત્રો, જોવા જેવો પોઈન્ટ છે। એક તો કોષ એનું જે જનીન દ્રવ્ય અડધું થઈ ગયું, કારણ કે માતૃકોષ હતો, બરાબર। તો સીધી વસ્તુ છે કે જે જનીન દ્રવ્ય છે બંને બાળકોષોમાં શું થઈ ગયું છે? વહેંચાઈ ગયું છે, બરાબર। તો એ જનીન દ્રવ્યને પાછું સ્વયંજનન કરવું પડશે, આગળ ડબલ કરવું પડશે, બરાબર કે નહીં? અને એ કોષ જે કદમાં હવે નાનો થઈ ગયો છે, બાળકોષ કદમાં નાનો છે, એની અંદર પ્રોટીન, એની અંદર આરએનએ, એની અંદર જરૂરી કોષ રસ, એ બધી માત્રા ઘટી ગઈ છે। તો બધી માત્રા માતૃકોષ જેવી પાછી પ્રાપ્ત કરવા માટે એને એક આખું એક સાયકલમાંથી પસાર થવું પડે છે, બરાબર કે નહીં? તો એ આખી સંરચના એટલે મિત્રો એને સેલ સાયકલ એટલે કે કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે ને? ઓકે। હવે જુઓ, કોષ વિભાજન બધા જ સજીવોમાં મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, કારણ કોષ વિભાજન વગર તો આપણું અસ્તિત્વ જ નથી। કારણ કે વિચારો, આપણે એક કોષથી શરૂઆત કરીને આજે 100 ટ્રિલિયન સુધી પહોંચી ગયા, તો એ કોષ વિભાજનની જ ક્રિયા થઈ ને, ઓકે। અને કોષ વિભાજન થાય તો એ કોષ વિભાજન દરમિયાન કઈ ઘટનાઓ બને? ડીએનએ નું સ્વયંજનન, જનીન દ્રવ્ય જે અડધું થઈ ગયું છે પાછું ડબલ કરવું પડશે ને, ઓકે। અને કોષ વૃદ્ધિ થાય છે, કોષ પોતાની કદમાં શું કરે છે? વધારો કરે છે। તો એ બધી મુખ્ય ક્રિયાઓ છે કોની? કોષ ચક્રની છે। ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? ઓકે। આગળ આ બધી જ પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન, જોજો મિત્રો, કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન એટલે કે જનીન દ્રવ્ય બેવડાવવું, અને કોષ વૃદ્ધિ એટલે કોષ કદમાં શું કરી રહ્યો છે? વધારો કરી રહ્યો છે। એકબીજા સાથે શું છે? સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું
માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોમાં નિર્માણની સૂચવે છે। બરાબર। જો ફરીથી આખું વાક્ય રચના શું કહે છે? આ બધી પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન થયું, એકમાંથી બે બાળકોષ બની ગયા, ડીએનએ સ્વયંજનન, જનીનદ્રવ્ય પાછું એ બાળકોષોને માતૃકોષ જેવી રચના પ્રાપ્ત કરવી છે, તો ડીએનએ નું આ અવસ્થામાં શું કરવું પડશે? ડીએનએ સ્વયંજનન, બરાબર, જનીનદ્રવ્ય ડબલ કરવું પડશે। ઓકે। અને કોષ વૃદ્ધિ એટલે કોષ પાછું કદમાં પણ શું કરે? વધારો કરે। બરાબર। આ બધી જ ક્રિયાઓ એકબીજા સાથે કેવી છે મિત્રો? સંકલિત રીતે જોડાયેલી છે, જે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું એટલે આના જેવું ફરી પાછું શું? જનીન સંકુલ, જનીન દ્રવ્ય ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે। બરાબર। કોષ તેના દ્વારા જનીન દ્રવ્યોનું શું કરે? દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યારબાદ પછી બે બાળકોષોમાં શું થાય? તેનું વિભાજન પામવાના ઘટનાક્રમને કોષ ચક્ર કહે છે। ચલો, ક્લિયર છે મિત્રો? કોષ ચક્ર જો અહીં ધ્યાન આપો, અહીંયા કોઈ જ આપણે ઉતાવળ નથી કરવી, આખો એ પોઈન્ટ સમજીને જ ચાલવું છે। આખો એ જે પેરેગ્રાફ હતો મિત્રો, એને શું રજૂઆત કરી સમજો તમે કે આ માતૃકોષ છે। શું છે? આ માતૃકોષ છે। બરાબર। હવે એ માતૃકોષ સમજો મિત્રો, એ જે માતૃકોષ છે એને વિભાજન પામે। બરાબર। હવે સીધી વસ્તુ છે મિત્રો, રંગસૂત્રો બંનેમાં સરખા જ આપશે। બરાબર। હવે ધારો કે અહીંયા આપણે મનુષ્યની જ વાત કરીએ, અહીંયા 23 જોડ રંગસૂત્રો છે, મતલબ 46 રંગસૂત્રો છે, તો એને 46 આ કોષમાં પણ આપશે અને 46 આ કોષમાં પણ આપશે, સરખા ભાગમાં જ વહેંચણી કરશે। બરાબર। પણ જનીનદ્રવ્ય તો અડધું થઈ જશે ને, કારણ કે બંનેને હાફ ડિવાઈડ કરે એટલે, તો એ જનીનદ્રવ્ય પાછું પ્રાપ્ત કરવા માટે એને શું કહેવાય? ડીએનએ સ્વયંજનન કહેવાય, કારણ કે માતૃકોષ જેવું પાછું પ્રાપ્ત કરશે તો વિભાજન પામી ફરી પાછા બે બાળકોષોમાં સરખું જનીનદ્રવ્ય આપશે। ખબર પડે? એટલે સીધી વસ્તુ છે, એને જનીનદ્રવ્યનું સ્વયંજનન એટલે કે ડબલ કરવું પડશે। બરાબર। ઓકે। એટલે આમાં કેવું હોય મિત્રો, ધારો કે આ એક રંગસૂત્ર છે, સમજી લો, તો આ વિભાજન થયું, એક સૂત્રિકા અને અર્ધું સેન્ટ્રોમિયર એક બાળકોષમાં જશે, બીજી સૂત્રિકા અને અર્ધું સેન્ટ્રોમિયર બીજા બાળકોષમાં જશે। બરાબર। હવે આમાં 46 હોય તો 46 ની આ રીતે વહેંચણી થાય એટલે 46 આમાંય આવશે અને 46 આમાંય આવશે, પણ જનીનદ્રવ્ય તમે જુઓ, અહીંયા બે સૂત્રિકા હતી, આ બધામાં 46 માં એક એક થઈ ગઈ, મતલબ જનીનદ્રવ્ય અડધું થઈ ગયું, તો એને ડબલ કરવું એટલે ડીએનએ સ્વયંજનનની ક્રિયા। ખબર પડી? પછી બાકીના જરૂરી ઘટકો, પેલા હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન, કોષ રસ, એ બધું જ આ તબક્કાઓમાંથી પસાર થાય એટલે સંશ્લેષણ પામે, એટલે કદમાં મોટો થાય એટલે ફરી પાછું કોના જેવો બની જાય? માતૃકોષ જેવો બની જાય આ બાળકોષ, અને ફરી પાછું વિભાજન પામે એટલે ફરી પાછા બે બાળકોષોનું શું કરી શકે? નિર્માણ કરી શકે। ખબર પડી મિત્રો? આ પેરેગ્રાફ આપણને એ વસ્તુ શીખવે છે, અને આ બધી તબક્કાઓને શું કહેવાય? આ ક્રમને શું કહેવાય મિત્રો? કોષ ચક્ર કહે છે। એટલે કે કોષ વિભાજન થવું અને બાળકોષ પાછો માતૃકોષ જેવી રચના પ્રાપ્ત કરે, જેમાં ડીએનએ નું સ્વયંજનન, જનીનદ્રવ્ય બેવડાય, સાથે સાથે કોષ રસ બેવડાય, કોષ રસનું નિર્માણ થાય, તારા કેન્દ્રો, બીજી અંગિકાઓ જરૂરી અંગિકાઓનું સંશ્લેષણ થાય, હિસ્ટોન બિન હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય, તો એ બધી ક્રિયાઓ થાય, પાછો માતૃકોષ જેવો બની જાય, ફરી પાછું વિભાજન પામે। તો આ સંપૂર્ણ ઘટનાક્રમને મિત્રો શું કહેવાય? સેલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે। ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે। હવે આગળ જોઈએ મિત્રો, છતાં પણ કોષ વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે। બરાબર। જેમાં ડીએનએ નું સંશ્લેષણ કોષ ચક્રના કોઈ એક ચોક્કસ એક વિશિષ્ટ તબક્કે થાય છે। બરાબર। હવે અહીંયા મેં તમને કીધું કે ભાઈ અહીંયા ડીએનએ નું સ્વયંજનન થાય છે, પણ ક્યાં થાય છે? તો એનો એક ચોક્કસ વિશિષ્ટ તબક્કો છે। એક્ચ્યુઅલી મિત્રો આ કોષ વિભાજન છે ને એના પછી આંતરાવસ્થા છે। કઈ અવસ્થા છે? આંતરાવસ્થા। અને એ આંતરાવસ્થામાં એક વિશિષ્ટ તબક્કો છે સિન્થેસિસ તબક્કો, બરાબર, જેને એસ તબક્કો કહેવાય। એની અંદર જ ડીએનએ નું સંશ્લેષણ થાય છે, હમણાં એની ચર્ચા થશે, પણ અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? ઓકે। આગળ, કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો સમજો મિત્રો, ડીએનએ જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ કોષ કેન્દ્રોમાં શું થાય? વિતરણ પામે છે। બરાબર। હવે કોષ વિભાજન થયું
એટલે અહીંયા જે જનીન દ્રવ્ય ક્યાં આવેલું છે મિત્રો આપણે ભણી ગયા ચેપ્ટર 8 ની અંદર કે ભાઈ ડીએનએ ક્યાં આવેલો છે, રંગસૂત્રો ક્યાં આવેલા છે, કોષના કોષ કેન્દ્રમાં આવેલા છે. તો જ્યારે કોષ વિભાજન થાય તો પહેલા કોનું વિભાજન થાય, કોષ કેન્દ્રનું વિભાજન થાય. મતલબ કે બે બાળ કોષ કેન્દ્રો તૈયાર થયા તો બંનેની અંદર જનીન દ્રવ્ય શું થઈ ગયું, વહેંચાઈ ગયું. બરાબર. જો શું કહે છે, કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો ડીએનએ જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ કોષ કેન્દ્રમાં શું થાય, વિતરણ પામે છે. આ બધી જ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. મતલબ બધી જ ઘટનાઓ મિત્રો જનીનના નિયંત્રણ હેઠળ છે. અને આપણે જાણીએ છીએ કે કોષનું નિયંત્રણ કોણ કરે, કોષ કેન્દ્ર કરે. કેમ કોષ કેન્દ્ર કરે? કારણ કે કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય આવેલું છે, ડીએનએ આવેલો છે, રંગસૂત્રો આવેલા છે કે જે આખી કોષની બધી જ ક્રિયાઓનું શું કરતા હોય, નિયંત્રણ કરતા હોય. સીધી વસ્તુ છે તો કોષનું નિયંત્રણ, કોષ વિભાજનનું નિયંત્રણ પણ કોષ કેન્દ્રના હાથમાં છે, મતલબ કે જનીનના હાથમાં છે. એટલે એને જનીનિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આગળ વાત કરીએ મિત્રો એને સમજતા અહીંયા જુઓ કોષ ચક્રના તબક્કાઓ ટોપિક છે. પણ પહેલા હું તમારી જોડે આ જે સેલ સાયકલ જે ખરી, બરાબર, કે જે અહીંયા પોઈન્ટ આપણો ચર્ચા ચાલતી જ હતી કે ભાઈ કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ કોષ કેન્દ્રમાં વિતરણ પામે છે અને બધી જ ઘટનાઓને જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. હવે એને શું કીધું, પહેલા બાળ કોષ કેન્દ્રમાં વહેંચણી થાય છે એવી વાત કરે છે. મિત્રો એક્ચ્યુઅલી અહીંયા ઘટનાક્રમ કેવો હોય છે સમજજો કે ભાઈ આ માતૃકોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. તો પહેલું જે ઘટનાક્રમમાં વિભાજન થાય ને પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય. મતલબ કેવું થશે, આ ટાઈપના બે કોષ કેન્દ્રો બનશે, જનીન દ્રવ્ય બેમાં વહેંચાઈ જશે. આ બંનેનું જનીન દ્રવ્ય અડધું અડધું આમાં વહેંચાઈ જશે. મતલબ 46 રંગસૂત્રો બંનેમાં આવશે પણ સિંગલ સિંગલ થઈ જશે. બરાબર ને. અને આ જે એટલે આ કોષ કેન્દ્રની વહેંચણી થઈ અને પછી આ કોષ રસ જે ખરો એની વહેંચણી થાય. એટલે પછી તમે આ રીતે લખી શકો કે એકમાંથી કેટલા, તો કે બે બાળ કોષોનું શું થયું, નિર્માણ થયું. એટલે પહેલા કોષ કેન્દ્રોની વહેંચણી થાય, મતલબ માતૃકોષના કોષ કેન્દ્રને બે બાળ કોષ કેન્દ્રો પહેલા બને, જનીન દ્રવ્ય પહેલા વહેંચાઈ ગયું, પછી કોષ રસની વહેંચણી થઈ જાય, અંગિકાઓની વહેંચણી થઈ જાય. ભાઈ 5 કણાભસૂત્રો તારા, 5 કણાભસૂત્રો મારા, ભાઈ ગોલ્ગી ગાય 2 તારી, 2 ગોલ્ગી ગાય મારી, ઉદાહરણ આપું છું. પછી એ બધું કોષ રસનું વહેંચણી થાય. બરાબર. એટલે અહીંયા જુઓ મિત્રો, અહીંયા આ કોઈ કોષ વિભાજન તબક્કો છે, સમજીએ આપણે એને. જો આ માતૃકોષ છે, કયો કોષ છે મિત્રો, માતૃકોષ છે. અને એ માતૃકોષનું વિભાજન થઈને બે બાળ કોષ બને છે. એટલે આ આપણો એમ તબક્કો છે. તમે જુઓ આ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, આ છે 4 અવસ્થાઓ ખરી મિત્રો, એ એક્ચ્યુઅલી કોષ કેન્દ્ર વિભાજનની છે. કોષ કેન્દ્ર વિભાજન જે આ છે. અને જો અહીંયા આ બ્લુ કલરથી મેં અલગથી દર્શાવી છે કોષ રસ વિભાજન. એનસીઈઆરટી ના ચાર્ટમાં છે જ કોષ રસ વિભાજન. એટલે આ કોષ રસની વહેંચણી થઈ. એટલે હવે એકમાંથી કેટલા, બે બાળ કોષો બને છે. ખબર પડી? એટલે કોષ વિભાજન જે ખરું મિત્રો આપણે કહી દીધું કે કોષ વિભાજન, સેલ ડિવિઝન, પણ એમાં બે તબક્કા છે. પહેલું કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષ રસ વિભાજન. બરાબર. હવે એ વહેંચાઈ ગયું, બે બાળ કોષ બની ગયા. હવે એ બંને બાળ કોષ સમજો મિત્રો, એ બંને બાળ કોષ કોના જેવી રચના પ્રાપ્ત કરવી છે, માતૃકોષ જેવી રચના પ્રાપ્ત કરવી છે. તો એને એનું જનીન દ્રવ્ય પાછું ડબલ કરવું પડશે, એને કોષ રસ પાછો ડબલ કરવો પડશે, હિસ્ટોન, બિન હિસ્ટોન પ્રોટીન એટલે બધી અવસ્થાઓમાંથી પસાર થાય. G1 S G2 એને સંયુક્ત રીતે આંતરાવસ્થા કહેવાય. એ ચર્ચા હમણાં કરીએ છીએ. તો એ તબક્કાઓમાંથી શું થાય, પસાર થાય ત્યારે એ સંપૂર્ણપણે આપણે એમ કહી શકીએ આખું એક સેલ સાયકલની રચના તૈયાર થતી જોવા મળે છે. અને બાળકોષ માતૃકોષ જેવું બની ગયું, ફરી પાછું વિભાજન પામ્યું, ફરી પાછા એ બે બાળકોષોનું શું કરે, નિર્માણ કરે છે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા? ઓકે. આગળ કોષ ચક્રના તબક્કાઓ. લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ ચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી સમજાવી શકાય છે. બરાબર. એટલે એક્ઝામ્પલમાં એને આ કોષ ચક્રમાં કોને લેવાની વાત કરી કે ભાઈ મનુષ્યને જ લઈ લઈએ. મનુષ્યના જ કોષને સંવર્ધન માધ્યમની અંદર ઉછેર કરીએ, બરાબર, તો આખું સેલ સાયકલ આપણે સમજી શકીએ છીએ. બરાબર. એને વાત કરી છે કે મનુષ્યને એનું જે આ કોષ વિભાજન જે ખરું, બરાબર, એ એક કોષમાંથી બે બાળ કોષ બનતા કેટલો સમય, તો કે 24 કલાકનો સમય લાગે છે. એક વાર વિભાજનને કેટલો, 24 કલાક.
मतलब તમે સમજો કે આ એક માતૃકોષ છે, એનું વિભાજન થઈને બે બાળકોષ બને, તો હવે એ બાળકોષ ફરી પાછો માતૃકોષ બનીને વિભાજન પામે, એ આખો એક સમયગાળો, એટલે એ સેલ સાયકલ પૂરું થતા એને કેટલો લાગે સમય? 24 કલાક લાગતા હોય છે. બરાબર મિત્રો, આને તમારે યાદ રાખવું પડશે. આને લગતા એમસીક્યુ બાર સાયન્સ સાથે પણ જોડાયેલા આવે છે. બરાબર, તો એ વસ્તુની આપણે યાદ રાખીશું કે મનુષ્યનું સેલ સાયકલ બરાબર 24 કલાકમાં પૂર્ણ થતું હોય છે. બરાબર, જેમ કે ફલનની ક્રિયા થઈ, આજે ફલિતાંડ અને મતલબ કે શુક્રકોષ અંડકોષ જોડાયા, ફલિતાંડ બન્યું, તો એનું વિભાજન થઈ અને બે બાળકોષ આવતીકાલ માટે 24 કલાકની અંતે બની જશે. બરાબર, એટલે પછી ફરી પાછું બીજા 24 કલાકની અંતે બેના 4 કોષ બનશે. બરાબર, તો એ જે બધી અવસ્થાઓ જે ખરી ગર્ભીય અવસ્થાઓ, એને લઈને એમસીક્યુ આ રીતે બની શકે છે. હવે ગર્ભીય અવસ્થાઓ તમે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાના છો, માનવ પ્રજનન તંત્ર ધોરણ 12 માં આવે છે, તો એની સાથે એના એમસીક્યુ જોડાશે. બરાબર, આગળ આ કોષ ચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં કેવો હોય મિત્રો? જુદો જુદો હોય છે. હવે ધારો કે મનુષ્યની અંદર આપણને કહી દીધું કે 24 કલાક છે એક કોષ ચક્ર પૂર્ણ કરવા માટે, પણ મિત્રો અલગ અલગ સજીવોમાં કોષ ચક્રનો સમયગાળો કેવો હોય? અલગ અલગ હોય. હવે ધારો કે એક કોષી સજીવો જે ખરા એમનું કોષ ચક્ર થોડું ફાસ્ટ ચાલતું હોય. તમે જો અત્યારે કોરોના વાયરસ શરીરની અંદર દાખલ થયો, સીધે જ 2 થી 3 દિવસની અંદર કરોડોની સંખ્યામાં આપણી અંદર એની કોપીઓ તૈયાર થઈ જાય છે. તો એનું સેલ સાયકલ કેવું છે? ઝડપી છે. તમને આગળ ટોપિક પણ આવી ગયો કે ભાઈ આદિકોષ કેન્દ્રી કોષ સુકોષ કેન્દ્રી કોષ કરતા વિભાજન કેવું થાય? ઝડપી થાય. એની પાસે કોષ કેન્દ્ર નથી, એની પાસે અંગિકાઓ નથી, એટલે એની વહેંચણી કેવી હોય? ઝડપી હોય છે મિત્રો. આપણે એક્ઝામ્પલ પણ જોયેલું. બરાબર, હવે એક્ઝામ્પલ અહીંયા પણ આપેલું છે કે યીસ્ટ એક કોષીય ફૂગ. બરાબર, તો એમાં કોષ ચક્ર કેટલી? તો કે 90 મિનિટમાં પૂર્ણ કરે છે. 90 મિનિટ એટલે કલાકમાં આપણે એને કાઉન્ટિંગ કરીએ મિત્રો તો 60 મિનિટ 1 કલાક. બરાબર, તો 1.5 કલાકની અંદર એ એકમાંથી બે, બીજો 1.5 કલાક એટલે 2 ના 4, એમ એની સંખ્યામાં શું કરી શકીએ? વધારો કરી શકીએ છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે શું કહે છે આગળ? કોષ ચક્રને મુખ્ય 2 તબક્કાઓમાં વહેંચી શકાય. કોષ ચક્રને મુખ્ય કેટલા મિત્રો? 2 તબક્કાઓમાં વહેંચી શકાય છે. તમે જોઈ શકો છો મિત્રો, એક છે આ એમ તબક્કો, તો બીજો આ આંતરા અવસ્થા, કે જે પાછું એટલે કે પેટા 3 તબક્કાઓમાં વહેંચાયેલો છે, G1, S અને G2. બરાબર, જો અહીંયા શું કહે? કોષ ચક્ર મુખ્ય 2 તબક્કાઓ, એક આંતરા અવસ્થા જેને ઇન્ટરફેઝ કહે છે. બરાબર, અને બીજો છે મિત્રો એમ તબક્કો, માઇટોસિસ ફેઝ. બરાબર, અહીંયા માઇટોસિસ ફેઝ કીધેલો છે મિત્રો. અહીંયા માઇટોસિસ ફેઝ બી આવે અને મિયોસિસ ફેઝ પણ આવે. મિયોસિસ એટલે અર્ધીકરણ થવું. અર્ધીકરણ આપણા પ્રજનન કોષોમાં થાય. બરાબર કે નહીં? કે તમે જો શુક્રકોષ અંડકોષ 23 જ રંગસૂત્રો ધરાવે. કેટલા? 23. પણ આપણે કેટલા ધરાવી? 46. તો એનું રીઝન શું? 23 માતા તરફથી અંડકોષ દ્વારા આવે, 23 પિતા તરફથી શુક્રકોષ દ્વારા આવે, ફલન થયું 23 ને 23 કેટલા થયા? 46 થયા. જ્યારે આપણા અંદર શરીરની અંદર સમવિભાજન થાય, માઇટોસિસ સમવિભાજન થાય, એટલે આપણા દરેક કોષની અંદર 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો જોવા મળે. પણ જ્યારે આપણા પ્રજનન કોષ બને, નરની અંદર શુક્રકોષ, માદાની અંદર અંડકોષ, ત્યાં મિયોસિસ ઘટના બને, મતલબ અર્ધીકરણ થાય, તો ત્યાં રંગસૂત્રો અડધા અડધા જ વહેંચાય, મતલબ 23 જ. ખબર પડી? તો એ ટોપિક પણ આગળ આપણે ચર્ચા થતી જશે. બરાબર, આગળ ટોપિક છે સમવિભાજન અને અર્ધીકરણ, ત્યાં આપણે ડીપમાં એને સમજીશું. પરંતુ એટલું યાદ રાખો મિત્રો, એક આ સેલ સાયકલ છે, એ સેલ સાયકલની અંદર મુખ્ય 2 તબક્કાઓ જોવા મળે છે. એક આંતરા અવસ્થા, તો બીજી કઈ છે મિત્રો? એમ તબક્કો. મતલબ હાલ પૂરતો યાદ રાખો, માઇટોસિસ મતલબ કે કોષ વિભાજન સમવિભાજન વાળો તબક્કો. બરાબર, હવે આ સમવિભાજન તબક્કો મિત્રો તમે જોઈ શકો છો, એકચ્યુઅલી 2 પોઈન્ટ વહેંચાયા, એક કોષ કેન્દ્ર વિભાજન અને બીજું કોષ રસ વિભાજન. બરાબર, એટલે એ પોઈન્ટ જો આપણે સમજીએ મિત્રો, તો આ જે એક યુનિટ થઈ ગયો અને એક આ બીજો યુનિટ થયો. મતલબ આમાં 1 એટલે કે આ બધી અવસ્થાઓ છે, પૂર્વ અવસ્થા, બાદનોત્તરા, અંત્યા, તો એ કોષ કેન્દ્ર વિભાજનની તબક્કાઓ છે, અને બીજો છે પેલો કોષ રસ વિભાજન તબક્કાઓ છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? અને પછી આંતરા અવસ્થા, G1 ફેઝ, સિન્થેસિસ ફેઝ એટલે કે S તબક્કો, અને G2 ફેઝ. બરાબર, તો આ 3 તબક્કાઓ એટલે કોના છે? આંતરા અવસ્થાના છે. બરાબર, એટલે 2 તબક્કાઓ તમને સેલ સાયકલની અંદર જોવા મળે છે. બરાબર, અને 2 ક્રમિક આપણે જો મિત્રો એક બીજી વસ્તુ અહીંયા ક્લિયર કરી દઉં
કે આખું આ સેલ સાયકલ તમે જોઈ શકો છો બરાબર 24 કલાકમાં સેલ સાયકલ પૂર્ણ થાય છે બરાબર તો એની અંદર એટલું હું કહીશ કે એનસીઈઆરટી પણ વર્ણન આપી દીધું છે કે આ જે કોષ વિભાજન થાય છે મિત્રો એ તો 1 જ કલાકમાં પૂર્ણ થઈ જાય છે સમજો 1 જ કલાકમાં એટલે 22 થી 23 કલાક જેટલો સમયગાળો તો શામાંથી પસાર થાય અંતરાવસ્થામાંથી પસાર થાય છે હા G1 S G2 એ બધી 22 થી 23 કલાક જેટલો સમયગાળો એ લોકો લઈ જાય છે ફક્ત 1 કલાકમાં જ કોષ વિભાજનનું કાર્ય સુધી જાય પૂર્ણ થતું હોય છે ચલો ક્લિયર છે ઓકે આગળ જોઈએ વિભાજન તબક્કો मतलब કે એમ તબક્કો સમજો એ અવસ્થાઓને રજૂ કરે છે કે જેમાં વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્રી વિભાજન થાય છે સમસૂત્રી વિભાજન થાય છે मतलब વાસ્તવમાં કોષ વિભાજન થાય છે વિભાજન તબક્કો એ છે જેને આપણે કોષ વિભાજન કહી શકીએ બે અહીંયા જ કોષ વિભાજન થઈ રહ્યું છે બાકી આ અવસ્થાઓમાં તો કોષ વૃદ્ધિ પામી રહ્યો છે એનું જનીન દ્રવ્ય ડબલ કરી રહ્યો છે બરાબર સમસૂત્રી વિભાજન થાય છે અને આંતરાવસ્થા બે ક્રમિક એમ અવસ્થાઓની વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે સમજો મિત્રો બરાબર જો અહીંયા એક એક વાક્ય ઉપર ખાસ ધ્યાન આપવાનું છે એક લેક્ચર બે લેક્ચર એક્સ્ટ્રા જતું રહે તો વાંધો નહીં પરંતુ દરેકે દરેક શબ્દો તમારે એને ક્લિયર કટ કરીને આગળ વધવાનું છે બરાબર હવે શું કહે છે જુઓ કે ભાઈ કોષ વિભાજન કે સમસૂત્રી વિભાજન કહે છે બરાબર બે બાળકોષો બનવા તે બરાબર અને આંતરાવસ્થા બે ક્રમિક એમ અવસ્થાઓની વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે બે ક્રમિક એમ અવસ્થાઓ બરાબર હવે ધારો કે અહીંયા માતૃકોષ છે એનું વિભાજન થયું એકમાંથી કેટલા બે બાળકોષ બને બરાબર હવે આ બાળકોષ ફરી પાછો વૃદ્ધિ પામી જનીન દ્રવ્ય ડબલ કરી માતૃકોષ જેવો બનશે અને ફરી પાછું એનું વિભાજન થશે તો એક માતૃકોષનું વિભાજન થાય ફરી પાછું એ માતૃકોષનું વિભાજન થાય ત્યાં સુધીનો વચ્ચેનો એટલે બે એમ તબક્કા આવે ને તો બે એમ તબક્કા વચ્ચેની જે અવસ્થા છે એને મિત્રો કઈ અવસ્થા ઇન્ટરફેઝ એટલે કે આંતરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર ઓકે આગળ ધ્યાનમાં રાખવા જેવી મહત્વની વાત એ છે કે મનુષ્યમાં સરેરાશ કોષ ચક્રનો સમયગાળો 24 કલાકનો હોય છે બરાબર જેમાં કોષ વિભાજન માત્ર લગભગ 1 કલાકમાં જ સુધી જાય પૂર્ણ થાય છે એટલે કોષ વિભાજન તો માત્ર 1 કલાકમાં સુધી થતું હોય મિત્રો પૂર્ણ થતું જોવા મળે છે જ્યારે કોષ ચક્રના કુલ સમયગાળાના 95% થી વધારે સમય કોષ અંતરાવસ્થામાં શું કરતો હોય પસાર કરતો હોય છે મિત્રો 95% સમયગાળો એક્ચ્યુઅલી 90 થી 95% પણ આપણે કહી શકીએ બરાબર કે એ સમયગાળો એનો આંતરાવસ્થામાંથી પસાર થાય છે એક જ કલાકમાં એટલે 5 થી 8% જેટલા સમયગાળામાં આપણે એમ કહી શકીએ કે કોષ વિભાજનનું કાર્ય પૂર્ણ થઈ જતું હોય છે બરાબર એટલે કોષ વિભાજન જે ખરું મિત્રો એ તો એકદમ કહીએ કે ઓછા સમયની ઘટના છે મેઇન તો કોણ છે પેલી આંતરાવસ્થા છે મિત્રો પણ જરૂરી પણ તો છે કારણ કે આંતરાવસ્થામાં જનીન દ્રવ્ય ડબલ થાય કોષ રસ વધે બરાબર કે નહીં અંગિકાઓનું નિર્માણ થવું એ બધું આંતરાવસ્થામાં કરવાનું છે અને પછી એની વહેંચણી કરવાની છે બરાબર ઓકે આગળ હવે મિત્રો ખાસ જે પોઈન્ટ આપણે ચર્ચા કરી ગયા છીએ એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજન એને મિત્રો કહેવાય કેરિયોકાઇનેસિસ મિત્રો ખાસ વર્ડ યાદ રાખવાના છે ડાયરેક્ટ કેરિયોકાઇનેસિસ વર્ડ પૂછાઈ શકે છે બરાબર કોષ કેન્દ્ર વિભાજનને શું કહેવાય કેરિયોકાઇનેસિસ કહે છે થી થાય છે જે બાળ રંગસૂત્રોનું નિર્માણ અને કોષ રસ વિભાજન જે સાઇટોકાઇનેસિસ થી અંત પામે છે બરાબર હવે અહીંયા શું કહે છે આખો મુદ્દો હું ચર્ચા કરી ગયો છું અહીંયા તમારે કેરિયોકાઇનેસિસ અને સાઇટોકાઇનેસિસ બે વર્ડને સમજવાના છે મેં તમને કીધું કે ભાઈ કોષ વિભાજનની અંદર પહેલા કોષ કેન્દ્રોની વહેંચણી થાય તો એકમાંથી બે કોષ કેન્દ્રો જે બનવાની જે ક્રિયા છે મિત્રો એને કેરિયોકાઇનેસિસ કહે છે એ ઘટનાક્રમને શું કહેવાય કેરિયોકાઇનેસિસ જેમાં 4 તબક્કાઓ છે પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા ખબર પડી ગઈ તો એ આ 4 તબક્કાઓમાંથી શું થાય પસાર થાય તો એને મિત્રો
કેરિયોકાઇનેસિસ કહે છે, બરાબર. અને પછી તમે જુઓ બંને કોષ રસ અંગિકાઓને શું થઈ વહેંચણી થઈ ત્યારે બે બાળકોષ બન્યા, તો આ કોષ રસની વહેંચણી એટલે એને સાયટોકાઇનેસિસ. અને શું કહે છે મિત્રો? સાયટોકાઇનેસિસ. એટલે કોષ વિભાજન પાછી બે તબક્કામાં વહેંચાઈ ગયું, એક કોષ કેન્દ્ર વિભાજન, બીજું કોષ રસ વિભાજન. ક્લિયર છે? ખબર પડે છે મિત્રો? ઓકે. જો અહીંયા શું કહે છે, આંતરાવસ્થાને, અચ્છા પાછો આગળનો મુદ્દો જોઈએ. એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજન એટલે કે કેરિયોકાઇનેસિસ થી થાય છે, બરાબર, જે બાળ રંગસૂત્રોનું નિર્માણ, બરાબર, અને એની વહેંચણીની વાત થઈ ગઈ. ઓકે. અને પછી કોષ રસ વિભાજન, જેને શું કહેવાય મિત્રો? સાયટોકાઇનેસિસ થી અંત પામે છે. એટલે કોષ વિભાજનની શરૂઆત કેરિયોકાઇનેસિસ અને કોષ વિભાજનનો અંત એટલે સાયટોકાઇનેસિસ. કોષ રસની વહેંચણી થઈ ગઈ. ચલો ક્લિયર? ઓકે. આગળ આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે. કઈ અવસ્થા? વિશ્રામી અવસ્થા. આ સમય દરમિયાન કોષ એક ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ અને ડીએનએ સ્વયંજનન બંનેમાંથી પસાર થાય છે. આવી ગઈ વાત મિત્રો? સેલ સાયકલની અંદર આપણે જોઈ જ ગયા કે ભાઈ આ તબક્કાઓની અંદર કોષ વૃદ્ધિ પણ થશે, કોષ કદમાં મોટો પણ થશે, અંગિકાઓ પણ બનાવશે અને સાથે સાથે જનીન દ્રવ્ય ડીએનએ નું શું કરશે મિત્રો? સ્વયંજનન પણ કરે છે. ચલો ક્લિયર છે? આગળ વૃદ્ધિ અને ડીએનએ સ્વયંજનન બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે ફરી પાછો શું થઈ જાય? તૈયાર થઈ જાય છે. ચલો ક્લિયર? ઓકે. હવે લાસ્ટ આંતરાવસ્થાને બીજા 3 ઉપ તબક્કાઓમાં શું કરાય? વહેંચી શકાય છે. કયા 3 તબક્કાઓ છે? તો કે G1 ગેપ 1 ફેઝ, S તબક્કો સિન્થેસિસ ફેઝ, G2 તબક્કો ગેપ 2 ફેઝ તરીકે આપણે એને શું કરીએ છીએ મિત્રો? ઓળખીએ છીએ. ચલો ક્લિયર છે? તો આ થઈ ગઈ આંતરાવસ્થા, વિશ્રામી અવસ્થા, કોષ સાયકલનો મોટા ભાગનો સમય ધરાવતો અવસ્થા એટલે આંતરાવસ્થા ઇન્ટરફેઝ, જે પાછી 3 તબક્કાઓમાં શું છે? વહેંચાયેલી છે, G1, S અને G2 માં. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો દરેકને? રેડી? તો આજે મિત્રો આપણે હાલ જે ચર્ચા કરી એની અંદર પહેલા આપણે વાત કરી કોષ ચક્રની, બરાબર, અને કોષ ચક્રની સાથે સાથે આપણે વાત કરી કોષ ચક્રના તબક્કાઓ. તો કે કોષ ચક્રના 2 તબક્કાઓ છે, એમ તબક્કો અને ઇન્ટરફેઝ તબક્કો, મતલબ કે આંતરાવસ્થા, બરાબર. હવે એટલે આ બંને તબક્કાઓ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયા હશે, બરાબર. કોષ વિભાજન એટલે કોષ કેન્દ્ર વિભાજન ને પછી કોષ રસ વિભાજન, એવા 2 તબક્કાઓમાં વહેંચાઈ ગઈ, બરાબર. હા, સરળતા ખાતર કોષ કેન્દ્ર વિભાજન સળંગ એક પ્રક્રિયા છે, પણ આપણે એને સમજવા માટે 4 અવસ્થાઓમાં વહેંચવાના છે અને આ ટોપિક ડીપમાં છે. ઓકે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. ચલો ક્લિયર? એટલે 2 કોષ કેન્દ્રો બની ગયા. હવે કોષ રસની વહેંચણી થઈ એટલે કોષ રસ વિભાજન એટલે કોષ વિભાજનની ક્રિયા પૂર્ણ થઈ, 2 બાળકોષ બની ગયા. હવે આંતરાવસ્થામાંથી પસાર થાય છે. ચલો ક્લિયર છે મિત્રો? ઓકે. હવે પહેલા આપણે અહીંયા આગળના ટોપિકમાં આગળ શું સમજવાના? પહેલા આપણે આંતરાવસ્થા ભણીશું, એના 3 તબક્કાઓ વિશે ડીપમાં ચર્ચા કરીશું, બરાબર. અને પછી મિત્રો આપણે બીજા 2 પોઈન્ટ આવશે, એક એમ તબક્કા સ્વરૂપે માઇટોસિસ અને મિયોસિસ, મતલબ સમવિભાજનનો અભ્યાસ કરીશું અને સાથે સાથે આપણે અર્ધીકરણનો અભ્યાસ કરીશું. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો આશા રાખો કે દરેક વિદ્યાર્થીઓને આપણે એમ કહી શકીએ કે ભાઈ કોષ ચક્રના તબક્કાઓ અને કોષ ચક્ર વિશે માહિતી સંપૂર્ણપણે ક્લિયર થઈ ગઈ હશે. ઓકે.